नमस्कार दर्शक मित्रों, ENTV न्यूज़ में हूँ महिपाल विहोल आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। चालो જોઈએ આજના સમાચાર। ગાંધીનગરના હેલિપેડ ઉપર 1 લાખ ચોરસ મીટર જગ્યામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશની કંપનીઓ તેમની પ્રોડક્ટ લઈને ગાંધીનગરના આંગણે આવી પહોંચી છે। મંગળવારે રાજ્યના મુખ્યમંત્રીએ આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ તેને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા હતા। કંપનીઓના સ્ટોલની સાથે સોલર વિલેજ અને વિવિધ નિગમના સ્ટોલ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે। તો હીરા અને સોના જડિત કારને જોવા માટે પણ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। વેપાર વાણિજ્યની સમગ્ર દુનિયા અહીં ખડી કરી દેવામાં આવી છે। એક તરફ સોના અને હીરાથી મળેલી કરોડોની કિંમતની કાર જોવા મળી હતી, તો બીજી તરફ સાવ નાના ગજાના કારીગરે હાથે બનાવેલા હસ્તકલાના નજીવી કિંમતના પરંતુ ધ્યાનાકર્ષણના અવનવા નમૂના જોવા મળ્યા હતા। ક્યાંક આવતી સદીના શહેરની તો ક્યાંક વીજળીના નવા સ્ત્રોતોની વાત જોવા મળી હતી। ગાંધીનગર જિલ્લામાં હજી પણ ઘણી આંગણવાડીઓને ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા આગામી દિવસોમાં 114 આંગણવાડીના મકાનો બનાવવામાં આવનાર છે। આ દરેક મકાન 6.20 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવશે। આમ કલોલ તાલુકામાં 40, દહેગામમાં 28, ગાંધીનગરમાં 26 અને માણસા તાલુકામાં 20 મળી કુલ 144 આંગણવાડીના મકાનો 7 કરોડથી પણ વધારે રૂપિયામાં તૈયાર કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લામાં 1061 આંગણવાડી કાર્યરત છે, જેમાંથી 740 જેટલી આંગણવાડીઓ પોતાના મકાનમાં ચલાવવામાં આવે છે, જ્યારે 298 આંગણવાડીઓને મકાનના અભાવે ભાડાના મકાનમાં ચલાવવી પડે છે, જેમાં કલોલમાં સૌથી વધારે 144 ઉપરાંત ગાંધીનગર, માણસા અને દહેગામની 150 થી પણ વધુ આંગણવાડીઓને સરકારે ભાડાના મકાનમાં ચલાવવી પડે છે। तो दर्शक मित्रों, हवे लईए एक नानकड़ो विराम। गुजरात के हरियाले कैपिटल गांधीनगर में प्रकृति के पास ऐसे सिर्फ एक ही जगह है, एसपी रिजॉर्ट। बच्चे जहां खुल के खेले और आप सुबह शाम बस आराम करें। एसपी रिजॉर्ट, जहां है बैंक्वेट हॉल और स्पेशियस लॉन्स, जो वेडिंग और अन्य ओकेजन्स को यादगार बनाएगा। स्विमिंग पूल, वेल अपॉइंटेड रूम, स्वीट्स एंड कॉटेजेस, मल्टी क्विजीन रेस्टोरेंट, रोज शाम को गार्डन रेस्टोरेंट में लाइव म्यूजिक, एसी एनवायरनमेंट में कॉन्फ्रेंस फैसिलिटी, एम्पल पार्किंग स्पेस। गुजरात में पहली बार लाइम स्पा ऑफ कोचिन। एसपी रिजॉर्ट नियर सरोजबा पेट्रोलियम, गांधीनगर चिलोड़ा हाईवे। कॉल 65721234। विराम बाद आप સૌનું હાર્દિક સ્વાગત છે। આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં સૌપ્રથમ વખત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરાયું છે। તેમાં ખાસ કરીને સુરતના હીરાના વેપારીઓ ભાગ લેવાના છે। સુરતના હીરાના વેપારીઓ આ સમિટને યાદગાર બનાવવા માટે ખાસ હીરાથી જડેલી કાર પ્રદર્શનમાં મૂકેલ છે। ત્યારે ભારતની સૌથી મોંઘી કારની હરાજી પણ ગુજરાતમાં જ થશે। જાન્યુઆરીમાં યોજાઈ રહેલી વાઇબ્રન્ટ સમિટમાં સોના, ચાંદી અને હીરાથી જડેલી કાર ડિસ્પ્લે કરવામાં આવી છે। આ કાર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। ગાંધીનગરમાં 8 થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો અને 11, 12 અને 13 ના રોજ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે। ત્યારે ગાંધીનગરમાં ઝાકમઝોળ દેખાડવા માટે ગરીબ લારી ગલ્લા ધારકોને હટાવી દેવામાં આવ્યા છે। તેમને 10 દિવસ સુધી ગાંધીનગરમાં નહીં દેખાવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ત્યારે ગાંધીનગર લારી ગલ્લા યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખી આ ગરીબોની 10 દિવસની ભથ્થું ચૂકવવા માટે માંગણી કરી છે। ગરીબો 10 દિવસ કેવી રીતના ગુજારશે તે એક યજ્ઞ પ્રશ્ન બની ગયો છે। આ વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવ ફક્ત ઉદ્યોગપતિઓને નહીં પરંતુ ગરીબોને પણ બની રહેવો જોઈએ। દબાણ હટાવતી વખતે ઘણા લારી ગલ્લાઓમાં તંત્ર દ્વારા તોડફોડ પણ કરવામાં આવી છે, જેથી તેમને પૂરતું વળતર પણ ચૂકવવું જોઈએ। તો દર્શક મિત્રો, હવે કાલે મળીશું આ જ સમયે આ જ ચેનલ પર, અને તમે આ જ સમાચાર www.eaglenews.in પર પણ માણી શકો છો। ENTV ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ।